અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં પાણી ભરાયા છે। સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં 2 ફૂટ સુધીના પાણી ફરી વળ્યા છે। હોસ્ટેલ પરિસર અને પ્રવેશ દ્વાર પર જ પાણી છે। પાણી ભરાતા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પુરાઈ રહેવાની સ્થિતિ સર્જાઈ છે। સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં હાલ 400થી વધુ વિદ્યાર્થીનીઓ છે। અગાઉ પણ અનેકવાર આ પ્રકારની સમસ્યાના આક્ષેપ ઉઠ્યા છે। 2 દિવસે પણ પાણી ન ઓસરતા લોકોની મુશ્કેલી વધી છે। समरस होस्टेल गर्ल्स होस्टेल तमाम होस्टेलो आवी छे। तमे जोई शको छो अहींयाथी लई अने ठेक त्यां सुधी पाणी भरेલું છે। આ પહેલી વારનું નથી, હંમેશા આ વિસ્તારમાં એટલું બધી પાણી ભરાય છે અને વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થાય છે। છતાં યુનિવર્સિટીના સત્તાધીશો અને સરકારના સત્તાધીશો આમાં કોઈ પણ પ્રકારનું પગલાં લેતા નથી। આની જે ડ્રેનેજ લાઇન છે એ ડ્રેનેજ લાઇન સારી ના હોવાના કારણે હાલ એટલું પાણી ભરાય છે। અમદાવાદના ભારે વરસાદ બાદ સમગ્ર શહેર જળમગ્ન જોવા મળી રહ્યું છે। એમાંથી ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ પણ બાકાત નથી રહી અને સમરસ હોસ્ટેલ જે ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે સમરસની, ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના અહીંયા લગભગ 1.5 થી 2 ફીટ સુધીના પાણી આપને જોવા મળી રહ્યા છે। હોસ્ટેલમાં એટલે કે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી લગભગ 400થી પણ વધારે વિદ્યાર્થીનીઓ અત્યારે હાલ અંદર બંધ હોસ્ટેલમાં પુરાઈ રહેવા માટે મજબૂર બનેલી જોવા મળી રહી છે। ગઈકાલે અને આજે આ બંને દિવસ છે એ વરસાદને કારણે શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું અને એ સ્થિતિમાં હવે આગળ શનિ રવિ પણ છે, તો ત્યારે આ તમામ વિદ્યાર્થીનીઓ બહાર નીકળે એ પ્રકારની કોઈ પણ સ્થિતિ જોવા નથી મળી રહી અને ગતકાલથી લઈને અત્યાર સુધી એક પણ વિદ્યાર્થીની બહાર નથી આવી શકી એ પ્રકારના તમામ જે દ્રશ્યો છે એ હાલ સામે આવી રહ્યા છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જે બહાર જવાનો જે સમગ્ર રસ્તો છે ત્યાં કેટલા ફીટ સુધીના પાણી છે। આગળની તરફ તો પાણીનો જે પ્રમાણ છે એ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે। ગુજરાત યુનિવર્સિટી એક ઇન્ડિવિજ્યુઅલ બોડી છે, મહાનગરપાલિકા દ્વારા અહીંયા એ તમામ ચાહે ડ્રેનેજની કે એ તમામ સુવિધાઓ કરવામાં નથી આવતી હોતી, પરંતુ આ ગુજરાત યુનિવર્સિટીની આ વર્ષો જૂની સમસ્યા છે કે જ્યાં સમરસ ગર્લ્સ હોસ્ટેલની બહાર પાણી ભરાવું સામાન્ય થઈ ચૂક્યું છે। આ અગાઉ પણ આ જ પ્રકારે વરસાદ બાદ સમરસ ગર્લ્સ હોસ્ટેલની બહાર પાણી ભરાયા હતા અને વધુ એકવાર પાણી ભરાયા છે। જો કે અગાઉ જ્યારે પાણી ભરાતા હતા એનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળતું હતું, પરંતુ આ વખતે તો એ સ્થિતિ થઈ છે કે વિદ્યાર્થીનીઓ પોતાના રૂમમાં જ કે પોતાની હોસ્ટેલમાં જ બંધ રહેવા માટે મજબૂર બનેલી જોવા મળી રહી છે। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો અમદાવાદમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે। સહજાનંદ કોલેજ પાસે મહાકાય ભૂવો પડ્યો। 10 ફૂટથી વધારે ઊંડો અને 15 ફૂટથી વધારે પહોળો આ ભૂવો છે। આખું ટ્રાફિક સિગ્નલ ભૂવામાં સમાઈ ગયું છે। ભૂવો પડવાને કારણે સહજાનંદ કોલેજથી નહેરુનગર BRTS રૂટ બંધ કરવામાં આવ્યો છે। એટલે આપ આ રસ્તે અવરજવર કરતા હોવ તો પછી રસ્તો બીજો બદલવો પડશે, એટલા માટે, કારણ કે ભારે ટ્રાફિક જામ પણ થઈ શકે છે। આટલો મોટો ભૂવો પડ્યો એ AMCના જે દાવાઓ છે વિકાસના તેને પોકળ સાબિત કરે છે। એટલા માટે, કારણ કે શહેરની વચ્ચોવચ્ચ નહેરુનગર વિસ્તારમાં આટલો મોટો ભૂવો પડવો એ કેવું બાંધકામ હશે, રોડ રસ્તામાં ક્વોલિટી કેવી હશે, તેને લઈને અનેક સવાલો ઊભા કરે છે। મોટો ભૂવો જે સહજાનંદ કોલેજ પાસે પડ્યો ત્યાં ભરચક ટ્રાફિક હોય છે, નાના બાળકોની વાનો પણ જતી હોય છે। હવે જો સ્કૂલો ચાલુ હોત અને અહીંયાથી જો નાના બાળકોની વાન જતી હોત તો આ આખી અંદર પડી જાત તો કેટલું નુકસાન થાત। આ પહેલાં પાંજરાપોળ 4 રસ્તા અને LD એન્જિનિયરિંગ કોલેજ વચ્ચે અહીંયાથી માત્ર 700 મીટર દૂર 2 વર્ષથી જ કમ્પ્લીટ થયું છે, બાકી સતત 4 વર્ષ એકની એક જગ્યાએ ભૂવો પડ્યો।